સરગમ તૂટી રહી છે, એને સંભાળવી પડશે. ગાયત્રીબેન એને બેફામ બોલી રહ્યા છે. લગ્ન પતે એટલે આ વાત મારે મારા હાથમાં લેવી પડશે. બધાને બધું જ કામ સમજાવી દીધું છે. હવે બસ મારે ખાલી નજર રાખવાની છે. અરે આજે મારા ચિરાગની મહેંદી છે, કોઈ કચાશ ન રહેવી જોઈએ તૈયારીઓમાં. તમે ચિંતા નહીં કરો, સરગમ છે ને એ બધું સંભાળી લેશે. એ જ તો ટેન્શન છે. સરગમ, તે મહેંદીના કોનની થાળી તૈયાર કરી કે નહીં? હા, હું હમણાં લઈને આવું. હું જોઉં છું. આ સરગમબેનનું ઘર છે ને? હા હું મહેંદી આર્ટિસ્ટ છું. હા હા, આવો. થેન્ક યુ. મીરા, હા મોટી બા ક્યાં રહી ગયા? એ કેમ નથી દેખાતા? હા, હું બોલાવું મોટી બાને. મોટી બા, મોટી બા. પહેલા કોઈને મહેંદી મૂકવાની છે? અમારા ઘરના વડીલ મોટી બા છે, એટલે સૌથી પહેલા મહેંદી એમને જ મૂકવાની છે. નાના બેન, મારી તો ઉંમર થઈ ગઈ, મને ના શોભે હવે આવું બધું. કેમ ના શોભે મોટી બા? પહેલા તમે મહેંદી લગાડો તો ખરા, પછી જુઓ કેવો રંગ ચડે છે. અરે બેટા, તું અહીંયા? હા આંટી. મેં મહેંદી મુકાવી હતી તો મારે તમને બધાને મારા મહેંદીની ડિઝાઇન બતાવી હતી. અમને બધાને કે પછી ચિરાગને? સાચું બોલ. તમે ઊભા કેમ છો? તમે પણ બેસો ને, તમે પણ મહેંદી મૂકો. ના 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 ના, એને રહેવા દે, એ તો વિધવા છે. સરગમ, હવે તું જા. ગાયત્રીબેન, એ કેમ જાય અહીંયાથી? અરે હવે તો મહેંદીનો કાર્યક્રમ શરૂ થવાનો ને, તો એમાં આનું શું કામ છે? સરગમ, તને યાદ છે ને, ધ્વનિતને મહેંદી ખૂબ જ પસંદ હતી, તો આજે ધ્વનિતના નામની મહેંદી મુકાવી દે. ના ના મોટી બા, મને લાગે છે કે તને જે લાગે, પણ તને એ તો ખબર છે ને કે ધ્વનિતને મહેંદી ખૂબ પસંદ હતી. અરે શકનથી મુકાવી દે. કુમકુમ, સૌથી પહેલા સરગમને મહેંદી મૂક, પછી બીજા બધાને. બેસો, બેસો ને. ખાલી ધ્વનિત નામ લખી દો. એ ગ્રામમાં જ મારું બધું આવી ગયું. થેન્ક યુ.
અરે મોટી બા, તમે ક્યાં જાઓ છો? તમે પણ તો તમારા હાથમાં થોડી મહેંદી મુકાવી દો, થોડા ટપકા મુકાવી દો. સરગમ મહેંદી નથી મુકાવી રહી તો હું કેવી રીતે મહેંદી મુકાવું? અરે તમે અને સરગમ ક્યાં સરખા છો? સૌભાગ્યવતી સ્ત્રી માટે તો આ સારી વાત કહેવાય. એના માટે કોઈ આ નીતિ નિયમ નથી. અને લજ્જાબેન પણ નથી ઘરે. હા, ચિરાગના એટલે કે તમારા વાલા દીકરાના લગ્નનો અવસર છે. આજે આવું ન ચાલે. હો, ચાલો ચાલો, તમે મહેંદી મુકાવો. ચાલો ને બેન, મૂકો અમારા મોટી બાને મહેંદી. ચિરાગભાઈ, આ બધું શું છે? અરે વાહ માધુરી, તારી મહેંદીની ડિઝાઇન તો બહુ સરસ છે. રંગ પણ એટલો જ સારો આવશે બેટા. મીરા આંટી, હું ચિરાગને મળી શકું? હા હા બેટા, કેમ નહીં? હા, શું આવતીકાલે તમારા લગ્ન છે ને તમે અહીંયા દારૂ પીવા બેસી ગયા? હું આ બધા માટે તૈયાર નથી. તૈયાર નથી એટલે તમે તમારી મરજીથી જ લગ્ન માટે હા પાડી છે ને? સરગમ, મને માફ કરી દેજે. મેં તે દિવસે તારી સાથે ખરાબ વર્તન કર્યું હતું ને એના માટે મને માફ કરી દેજે. પણ તારો પ્રશ્ન એકદમ સાચો હતો. એકદમ સાચો હતો તારો પ્રશ્ન કે હું મજબૂરીમાં લગ્ન કરી રહ્યો છું. મજબૂરીમાં. સરગમ, કઈ કર ને. મને ખરેખર સ્ટ્રેસ ફીલ થાય છે. તું કઈ કર. મને બહુ સ્ટ્રેસ ફીલ થાય છે. તમારે લગ્ન ના કરવા હોય તો હજુ પણ કંઈ વધારે મોડું નથી થયું. હું મોટી બા સાથે વાત કરું. તમને કોઈ વાતનો ડર હોય તો આપણે પહેલા એ ડરનું નિવારણ લાવીએ. લગ્ન પછી રાખી લઈશું. લગ્ન આપણે પોસ્ટપોન કરી દઈએ. ચિરાગ, અમારી મહેંદી જુઓ ને, કેવી લાગે છે? તમે તો સાવ મારા પપ્પા જેવા તોફાની છો. આ શું, લગ્ન પહેલા જ પાર્ટીની શરૂઆત કરી દીધી અને મને યાદ પણ ના કરી? અરે નહીં, આ તો બસ હમસતું એમ જ. ચિરાગભાઈ, નહીં, હવે હું તમને આ નહીં પીવા દઉં. તમને મારા સમ છે. અરે પણ તમે બંને જણા વાતો કરો, હું જાઉં છું. સરગમ, સરગમ મારી બધી ગેમ બગાડી રહી છે. એક વાર લગ્ન થઈ જાય
પછી તું જો સરગમ. અરે સરગમ, મારું એક કામ કરીશ બેટા? હા બોલો ને. થોડીક એક્સ્ટ્રા પાણીની બોટલો ભરીને ફ્રીજમાં મૂકી દઈશ. હા હમણાં જ મૂકી દઉં છું. સરગમ, આમાં શું છે? કંઈ નહીં, કચરો જ હતો, હું બસ બહાર ફેંકવા જ જઈ રહી હતી. સરગમ, બધું બરાબર તો છે ને? તું કંઈક મૂંઝવણમાં હોય એવું લાગે છે. બેન આંટી, એક મિનિટ, મારે તમારી સાથે બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. બોલ ને સરગમ. મને લાગે છે કે ચિરાગભાઈ આ લગ્નથી ખુશ નથી. શું? ખુશ નથી એટલે? મને કંઈ સમજાતું નથી કે હું શું કરું. મોટી મને આ વાત કરું કે ના કરું. વાહ 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 વાહ, શુભ કામ અટકાવવાનું શરૂ. ગાયત્રીબેન, એવું કંઈ નથી, બસ અમે તો ખાલી વાત કરતા હતા. બસ કર મીરા, એનું ઉપરાણું લેવાનું બંધ કર. ને સરગમ, તને જરા પણ શરમ નથી આવતી? ચિરાગે એના મોઢે કહ્યું હતું કે એને આ લગ્ન કરવા છે, એ આ લગ્ન કરવા માટે રાજી છે, તો પછી લગ્નના આગલા દિવસે આ બધા વિઘ્નો શું કામ ઊભા કરી રહી છે? ગાયત્રીબેન, શું થયું? કેમ આવી રીતે વાત કરો છો? આ રીતે વાત ન કરું તો કઈ રીતે વાત કરું? તમે જ કોને આ તમારી વહુ મારા ભાણિયાના લગ્ન તોડાવવાની તૈયારી કરી રહી છે. મોટી બા, મેં હમણાં જ ચિરાગભાઈ સાથે વાત કરી. એમણે કહ્યું કે મજબૂરીમાં લગ્ન કરી રહ્યા છે. પણ એવી શી મજબૂરી છે, એ કહી નથી શકતા. સરગમ, હું તમારું દુઃખ સમજી શકું છું. તમારો જીવનસાથી તમને છોડીને જતો રહ્યો છે. બીજા કોઈનો પરિવાર બનતા જોવું એ સરળ નથી હોતું. અને ગાયત્રી આંટી, આપણી જ ભૂલ થઈ ગઈ. આપણે અત્યારે સરગમ સામે આ મહેંદીનો કાર્યક્રમ રાખવા જેવો જ નહોતો. એના જગ્યાએ કોઈ બીજું હોય તો એને પણ જેલસી થવું સ્વાભાવિક છે. મને કોઈ જેલસી નથી. રિલેક્સ સરગમ. હું જાણું છું તમે શેમાંથી પસાર થઈ રહ્યા છો, પણ સરગમ, જો તમને આ બધું ખરાબ લાગ્યું હોય ને તો હું હમણાં જ આ મહેંદી કાઢી દઉં છું. અરે અરે ના ના, અરે ના, આમ કરી રહી છે? હા, અરે તું આ શું કરી રહી છે? આ ભાગણી માટે આ કરવાની કઈ જરૂર નથી. તમે મને રોકશો નહીં, અને હું તો કહું છું કે તમે બધા પણ તમારી મહેંદી કાઢી નાખો. સરગમે મહેંદી મૂકી નથી અને આપણે બધાએ મહેંદી મૂકી છે. એને ખરાબ લાગ્યું હશે ને? એ દુખી થાય ને, મારે એવું કંઈ જ નથી કરવું. અને સરગમ, જો તને આ લગ્નથી કંઈ પણ તકલીફ હોય ને તો અમે કોઈ પણ નાના મંદિરમાં જઈને લગ્ન કરી લઈશું. તને કઈ ગેરસમજણ થઈ છે. અરે સરગમના મનમાં આવું કંઈ જ નથી. આ છોકરીએ એકલા હાથે બધી તૈયારીઓ કરી છે. જો એના મનમાં થોડું પણ કંઈક હોત તો આ બધી તૈયારીઓ એ કરત ખરી? મોટી બા, તમે કંઈક વધારે જ ટ્રસ્ટ કરો છો. મને પણ સરગમ પર આંધળો ભરોસો હતો, પણ મેં જે જોયું એના પછી ભરોસો થતો નથી. એ અત્યારે ચિરાગને દારૂ પીવડાવતા હતા. આ તમે શું બોલી રહ્યા છો? હું તો એમને આ બધું કરતા અટકાવી રહી બસ હતી. સરગમ, રહેવા દો હવે. મારે આ બધું નહોતું કેવું, પણ બસ માધુરી, આ બધા કેવા આક્ષેપો લગાવી રહી છે તું? સાચું કહું છું. તમને ભરોસો ના આવતો હોય તો આ થેલીમાં ચેક કરી લો.
સરગમ, તું તો મને કહેતી હતી ને કે આમાં કચરો છે. ચિરાગભાઈ દારૂ પી રહ્યા હતા ને હું એમને રોકી રહી હતી. બાપ રે બાપ, 100 જુઠ્ઠા મર્યા હશે ને ત્યારે આ એક છોકરીનો જન્મ થયો હશે. મને વિશ્વાસ છે કે મારો દીકરો દારૂની બોટલને હાથ પણ ન લગાડે. મોટી બા, હવે તમને નથી લાગતું કે આ સરગમને આ લગ્નથી દૂર રાખવી જોઈએ? હવે તો હદ થઈ ગઈ. લગ્નને 1 દિવસ બાકી છે અને આ છોકરી કાવતરા પર કાવતરા કરી જાય છે. એક દિવસ આના પરનો વિશ્વાસ છે ને તમારા આખા પરિવારને ડૂબાડી દેશે. તમારો દીકરો ગુમાવ્યા પછી પણ તમારી આંખ નથી ઉઘડતી. હદ છે હો. બસ ગાયત્રીબેન, ચિરાગ અને માધુરીના લગ્ન છે તો ઘરમાં કંકાસ ના થાય ને તો સારું. અને માધુરી, તું બહુ મોડું થયું છે. જા બેટા, તું તારા ઘરે જા. કાલે સવારે વિધિ છે, એ પહેલા આવી જજે. ઠીક છે મોટી બા. સુખી થાવ. મહેરબાની કરજે હવે. કોઈ આવા ઊંધા છતાં પ્લાન ન બનાવતી. અને જો તું કહેતી હોય ને તો તારા પગે પડું. ગાયત્રીબેન, મેં પહેલા પણ કહ્યું તમને કે ઘરમાં શાંતિ રાખો. આમાં સરગમનો કોઈ દોષ નથી, એનો મને વિશ્વાસ છે. એટલે એને સંભળાવવાનું બંધ કરો હવે. જાઓ, તમે પણ જઈને આરામ કરો. જાઓ. જા બેટા, ફેંકી દે આને. સરગમ તૂટી રહી છે, એને સંભાળવી પડશે. ગાયત્રીબેન એને બેફામ બોલી રહ્યા છે. લગ્ન પતે એટલે આ વાત મારે મારા હાથમાં લેવી પડશે. તમે ઊભા કેમ છો? તમે પણ મહેંદી મૂકો. ના 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 ના, એને રહેવા દે. એ તો વિધવા છે, એનાથી મહેંદી ન મુકાય. હે અત્યારે ચિરાગને દારૂ પીવડાવતા હતા. તમને ભરોસો ના આવતો હોય તો આ થેલીમાં ચેક કરી લો. માધુરી સાચું કહે છે. તું તો મને કહેતી હતી ને કે આમાં કચરો છે. તમારો દીકરો ગુમાવ્યા પછી પણ તમારી આંખ નથી ઉઘડતી. સરગમ, આઈ એમ સોરી, આઈ એમ રિયલી વેરી સોરી. મેં મારી ભૂલનું એલિગેશન તારા ઉપર લગાવ્યું. મોટી બા, મને માફ કરી દેજો. મને મીરા કાકીએ કહ્યું કે ભૂલ મારી હતી. હા તો શું થયું કે હું નર્વસ થઈ ગયો હતો તો મેં ડ્રિંક કરી લીધું. અને પણ હવે બીજી વાર આવી ભૂલ હું ક્યારેય નહીં કરું. ખબર નહીં મને શું થઈ ગયું હતું. ચિરાગભાઈ, જે થયું અને લોકોએ મને જે કંઈ પણ સંભળાવ્યું, મને એ વાતનું દુઃખ નથી. મને તમારી ચિંતા થઈ રહી છે. તમે કહી રહ્યા હતા કે તમને સ્ટ્રેસ ફીલ થઈ રહ્યો છે, તમે મજબૂરીમાં લગ્ન કરી રહ્યા છો. તમે મને કહેશો કે વાત શું છે? નહીં નહીં સરગમ, એવું કંઈ નથી. એવું તું વિચાર નહીં, આટલી મોટી વાત નથી. આ તો કદાચ મેં દારૂ પીને તને વધારે કહી દીધું હશે. બાકી એમાં કંઈ વિચારવા જેવું નથી. આ જ કદાચ મારું ભાગ્ય છે.